ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાની 25 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની. અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. આજનો પહેલો ક્વેશ્ચન છે કે કઈ કંપનીએ ભારતની પ્રથમ વિટોલ મિત્રો એર ટેક્સી શૂન્યનું અનાવરણ કર્યું છે? તો સરલા, જે સરલા એવિએશન છે મિત્રો, તેણે ભારતની પ્રથમ વિટોલ એર ટેક્સીનું મિત્રો અનાવરણ કર્યું છે. તો જે આ સરલા એવિએશન છે એ બેંગ્લોરમાં સ્થિત એરોસ્પેસ સ્ટાર્ટઅપ અને શૂન્યા ભારતની પ્રથમ ઇલેક્ટ્રિકલ વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ એર ટેક્સીનું મિત્રો અનાવરણ કરવામાં આવ્યું છે. આ જે નામ છે મિત્રો વિટોલ, એનું ફૂલ ફોર્મ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ઉપરથી ઇલેક્ટ્રિકલ, વી ઉપરથી વર્ટિકલ, ટેક ઓફ અને લેન્ડિંગ તે એર ટેક્સીનું મિત્રો અનાવરણ, જે શૂન્યનું અનાવરણ જે આ સરલા એવિએશન છે મિત્રો એના દ્વારા કરવામાં આવ્યું છે. અને આ 20થી 30 કિમીની ટૂંકી સફર માટે રચાયેલી છે. તે 250 કિમી પ્રતિ કલાકની ઝડપે 6 મુસાફરો લઈને દોડી શકે છે. અને આ પ્રોટોટાઇપનો મુખ્ય હેતુ શું છે કે જે શહેરી ભાડાને સંબોધવા અને જે ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન છે મિત્રો એ માટે ટકાઉ વિકલ્પ પૂરો પાડવા માટે જે આ સરલા એવિએશન છે મિત્રો એના દ્વારા આ જે શૂન્ય નામનું વિટોલ નામનું મિત્રો કહેવાય ને કે એર ટેક્સીનું મિત્રો અનાવરણ કર્યું છે. અને આ સરલા એવિએશન મુંબઈ, દિલ્હી અને પુણે જેવા શહેરોમાં ભાવિ વિસ્તરણ સાથે 2028 સુધીમાં બેંગ્લોરમાં શૂન્ય શરૂ કરવાની મિત્રો આ મહત્વપૂર્ણ યોજના છે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામ માટે પૂછાઈ શકે તેવો. આગળનો ક્વેશ્ચન છે કે 2025માં સુભાષચંદ્ર બોઝના આ પ્રબંધન પુરસ્કારના વિજેતા INCOIS નું ઘર કયા શહેરમાં આવેલું? તો હૈદરાબાદમાં. ક્યાં આવેલું છે? હૈદરાબાદમાં. તો હૈદરાબાદમાં સ્થિત મિત્રો ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ INCOIS નું ફૂલ ફોર્મ શું છે મિત્રો? તો આ હૈદરાબાદમાં આવેલી સંસ્થા છે, બરોબર. અને તેનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસીસ, જેને 2025નો સુભાષચંદ્ર બોઝનો જે આપડા પ્રબંધન પુરસ્કાર છે ને મિત્રો એ જીત્યો છે. અને આ જે એવોર્ડ છે ને મિત્રો એ સુભાષચંદ્ર બોઝની જે જન્મ જયંતિ છે મિત્રો 23 જાન્યુઆરીના દિવસે આપવામાં આવે છે. જે આપત્તિની તૈયારીઓની તેની શ્રેષ્ઠતા માટે જાણીતું છે. અને જે આ ઇન્ડિયન નેશનલ ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ તે ભારતીય સુનામીની જે સુનામી છે મિત્રો એની અર્લી વોર્નિંગ સેન્ટર અને જે શરત જેવી નવીન સુવિધાનું સંચાલન કરે છે. તો મિત્રો આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આર્મી હોસ્પિટલે કયા શહેરમાં હાર્ટમેટ 3નો ઉપયોગ કરીને ભારતનું પ્રથમ LVAD કમ્પ્લાન્ટેશન શરૂ કર્યું છે? તો નવી દિલ્હીમાં મિત્રો આ શરૂ કર્યું છે. તો નવી દિલ્હીમાં સ્થિત આર્મી હોસ્પિટલ જે સંશોધન અને જે રાઇફલ હાર્ટમેટ 3નો ઉપયોગ કરીને ભારતનું પ્રથમ જે LVAD છે મિત્રો એનું ફૂલ ફોર્મ શું છે? તો લેફ્ટ વર્ટિક્યુલર
આશિષ ડિવાઇસ, શું નામ હે? લેફ્ટ વર્ટિક્યુલર આશિષ ડિવાઇસ ઇમ્પ્લાન્ટેશન કર્યું હતું. અને આ જે બેકગ્રાઉન્ડ પ્રક્રિયામાં 49 વર્ષની જે મહિલા પર હાથ ધરવામાં આવી હતી, જેમને અંતિમ તબક્કાના હૃદયની નિષ્ફળતા હતી અને 2 વર્ષથી વધુ સમય મિત્રો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહી હતી. તો હાર્ટમેટ 3, જેનો ઘણીવાર મિકેનિકલ હાર્ટ તરીકે ઓળખાય છે, તે ગંભીર હૃદયની સ્થિતિ ધરાવતા દર્દીઓને કાર્ડિયક કાર્યને ટેકો આપવા માટે એક મહત્વપૂર્ણ નવીનતા છે. આગળનો ક્વેશ્ચન છે કે નિફ્ટી દ્વારા લોન્ચ કરાયેલ ભારતનું પ્રથમ AI ઇમોશનલ ઇન્ટેલિજન્સ આધારિત ફેશન ફોરકાસ્ટિંગ પ્લેટફોર્મનું નામ શું આપવામાં આવ્યું છે? તો વિઝન નેક્સ્ટ. ઓકે મિત્રો, તો મિત્રો આ વિઝન નેક્સ્ટ એ ભારતનું પ્રથમ AI અને જે ઇમોશનલ ઇન્ટેલિજન્સ આધારિત ફેશન ફોરકાસ્ટિંગ પ્લેટફોર્મ છે, જે હૈદરાબાદમાં મિત્રો જે નિફ્ટના 40માં જે મિત્રો સ્થાપના દિવસ હતો ત્યારે લોન્ચ કરવામાં આવેલું હતું. આનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ભારતીય ફેશન વલણો માટે વિશિષ્ટ આંતરદૃષ્ટિનો પ્રભાવ કરવાનો છે. પ્રજાસત્તાક દિવસ પર કઈ સંસ્થા રક્ષા કવચ થીમ પ્રદર્શિત કરશે? તો DRDO, જે આપણું ભારતનું ડિફેન્સ રિસર્ચ ડેવલપ ઓર્ગેનાઇઝેશન હે મિત્રો, જેનો 67મો સ્થાપના દિવસ 3 જાન્યુઆરીના દિવસે હતો. એ મિત્રો રક્ષા કવચ, તેની જે થીમ હે મિત્રો, જે આપણે 26મી જાન્યુઆરીએ આપણો 76મો જે પ્રજાસત્તાક દિવસ છે તે દિવસે નવી દિલ્હીમાં જે કર્તવ્ય પથ છે ત્યાં તેની થીમની રજૂઆત કરશે. DRDO પ્રજાસત્તાક દિવસના દિવસે રક્ષા કવચ મલ્ટીલેયર પ્રોટેક્સ એગેન્સ્ટ મલ્ટી ડોમેન થ્રેટ્સ શીર્ષકવાળું આ એક ઝાંખી પ્રદર્શિત કરવાની છે. તે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ, સેટેલાઇટ આધારિત સર્વેલન્સ અને જે એડવાન્સ આર્ટિફિશિયલ સિસ્ટમની જેવી નવીનતાઓને હાઇલાઇટ કરે છે. તો મિત્રો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો મિત્રો જે ગુજરાત છે મિત્રો, ગુજરાત ત્યાં મિત્રો જે 76મો પ્રજાસત્તાક દિવસ છે તેની ઉજવણી તાપીમાં થવાની છે. ક્યાં થવાની છે? તાપીમાં. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. કયા દેશે નાણાકીયની અસમતા અને જે રાજકીય પ્રભાવની ચિંતાઓને ટાંકીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી તેને ઉપાડ શરૂ કરી છે? તો USA દ્વારા. USAમાં મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે એવું જાહેર કર્યું છે કે અમે જે WHO છે એમાંથી બહાર નીકળી જશું. એટલે એક આગલું પગલું છે આ રહ્યું. અને આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે. તો યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેતૃત્વમાં 20 જાન્યુઆરી 2025ના રોજ COVID-19ના જે રોગચાળો, નાણાકીય અસમતા અને જે રાજકીય પ્રભાવની ચિંતાને ગેરવહીવટને ટાંકીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી તેની ઉપાડની શરૂઆત કરી છે. વધુમાં વધુ USA વિસ્તરણ વ્યૂહાત્મક અને જે પુનઃ મૂલ્યાંકન કરવા માટે તમામ વિદેશી સહાય 20 દિવસ સુધી સ્થગિત કરી દીધી છે. આ નિર્ણયથી વૈશ્વિક અસરો થવાનો આક્ષેપ છે. ખાસ કરીને USA દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા આરોગ્યના પહેલમાં, જેમ કે HIV, ક્ષયરોગ અને મેલેરિયા સામે લડવામાં વગેરેમાં મિત્રો જે અમેરિકા છે એ WHOને ભંડાર પૂરું પાડે છે. અને USનો મુખ્ય ફાળો રહ્યો ને બજેટનો મિત્રો 18% હોય છે. કેટલો હોય છે? 18% હોય છે. રિલાયન્સ પાવરના CEO અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નીરજ પારેખે મિત્રો તેમની જે આ રિલાયન્સ પાવરના CEO અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવેલી છે. તો જે આ નીરજ પારેખ છે તે મિત્રો કહેવાય ને કે રિલાયન્સ પાવરના CEO તરીકે તેઓ 20 જાન્યુઆરીથી પોતાનો કાર્યભાર સંભાળશે અને 29 વર્ષનો અનુભવ સાથે જે
આ પારેખ રિલાયન્સ ગ્રુપની અંદર મોટા પ્રોજેક્ટ્સો ખાસ કરીને થર્મલ પાવર અને રિન્યુએબલ ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા તેમને ભજવી છે. આગળનો ક્વેશ્ચન છે કે એડલમેન ટ્રસ્ટ બેરોમીટર 2025 રેન્કિંગમાં ભારતનું કયું સ્થાન છે? તો ભારતે 3જું સ્થાન ધરાવે છે. વાત કરવાની છે મિત્રો આપણે હેલી પાસપોર્ટ ઇન્ડેક્સ, એમાં ભારતનું સ્થાન આ વર્ષે કેટલામું છે? 85મું. 2024માં કેટલું હતું? 80મું હતું 2024માં. અને મિત્રો હવે આ નવો ઇન્ડેક્સ છે એડલમેન ટ્રસ્ટ બેરોમીટર ઇન્ડેક્સ, એમાં ભારત 3જા સ્થાને છે. એડલમેન ટ્રસ્ટ બેરોમીટર 2025ના ભારત સરકારના વ્યવસાયો, મીડિયા અને જે એનજીઓ જેવી સંસ્થાઓમાં જાહેર વિશ્વાસના સંદર્ભમાં વૈશ્વિક સ્તરે 3જા સ્થાને સરકી ગયું છે. અને ભારતનો સ્કોર યથાવત હોવા છતાંય ઇન્ડોનેશિયા સામે 2જું સ્થાન ગુમાવ્યું છે અને આ સ્કોરમાં વધારો થયો છે. તો મિત્રો આ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં કોણે ફિડા રેન્કિંગ ભારતના ટોચના ક્રમાંકિત ચેસ ખેલાડીમાં વૈશ્વિક સ્તરે 4થા ક્રમાંકે રહ્યો છે? તો ડી ગુકેશ મિત્રો 4થા ક્રમાંકે રહ્યો છે. ડી ગુકેશ 18 વર્ષીય મિત્રો ફિડે રેન્કિંગ વૈશ્વિક સ્તરે 4થું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ભારતના સર્વોચ્ચ નામાંકિતમાં તે પ્રથમ નંબરે છે. તેમણે ટાટા સ્ટીલ ટુર્નામેન્ટમાં વિન્સેન્ટ કિમરીને હરાવીને આ માઇલસ્ટોન હાંસલ કર્યો છે. ડી ગુકેશનું 2784 પોઈન્ટનું રેન્કિંગ છે મિત્રો. આની પહેલાં તે મિત્રો 5મા ક્રમાંકે હાસિલ કર્યો હતો. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કઈ કંપનીએ યુએસ સપ્લાય ચેન અને જે રિસાયકલિંગ કામગીરી વધારવા માટે ભારતીય સ્ટાર્ટઅપ સાથે વ્યૂહાત્મક પાયલોટ શરૂ કર્યો છે? તો વોલમેટ દ્વારા મિત્રો આ એક મહત્વપૂર્ણ કામગીરી શરૂઆત કરવામાં આવી છે. તો વોલમાર્ટે તેની યુએસ સપ્લાય ચેન અને જે સોર્સિંગ કામગીરી વધારવા માટે ભારતીય સ્ટાર્ટઅપ માટે વ્યૂહાત્મક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને આ સ્ટાર્ટઅપમાં પુણેમાં કેબી કોલ સાયન્સ, ચેન્નાઈની જે ગ્રીડપોડ લેબ્સ અને બેંગ્લોરની મિત્રો કહો ને કે ક્રાપિનનો સમાવેશ કરવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે તાજેતરમાં સુભાષચંદ્ર બોઝનો આપંતા પ્રબંધ વિજેતા જે